રંગ અવધૂત મારો, રંગ અવધૂત નારેશ્વરનો નાથ મારો, રંગ અવધૂત. રંગ અવધૂત મારો, રંગ અવધૂત નારેશ્વરનો નાથ મારો, રંગ અવધૂત. રંગ અવધૂત મારો, રંગ અવધૂત નારેશ્વરનો નાથ મારો, રંગ અવધૂત. અલખ કહે અવધૂતની લીલા અપરંપાર, કોણ વર્ણવી એ શકે, શેષ બને લાચાર. અવધૂત લીલાની કથા વહેતો ગંગા પ્રવાહ છે. જે તેમાં ડૂબકી લગાવે તે પાપી પાવન થાય અને દુખિયાના હૃદયના દાહ શાંત થાય. નિર્મળ જળના સ્નાનથી જેમ તન શુદ્ધ થાય, તેમ સદગુરુ લીલા પાનથી મન શુદ્ધ બને છે અને શ્રદ્ધા દિવસો દિવસ વધતી રહે છે. ચિત્ત નિર્મળ થાય અને દરેક જડ ચેતન વસ્તુઓ વ્યક્તિઓમાં પ્રભુના દર્શન થાય. સદગુરુ સ્મરણથી રાગ, દ્વેષ, શોક, મોહના દ્વંદ્વોનો નાશ થાય. તો ચાલો આપણે પણ આ લીલામૃતનું પાન કરીએ. નારેશ્વરમાં બધા ભક્તોએ મળી અવધૂતજીની જન્મ જયંતિ ખૂબ ઉત્સાહ અને ભાવથી ઉજવવાનો નિર્ણય લીધો. રાજપીપળાના રાજ્ય જ્યોતિષ શ્રીમાન શિવપ્રસાદજી જ્યોતિષ શાસ્ત્રના પ્રખર પંડિત, વેદજ્ઞ કર્મકાંડી હતા. તેઓ રંગ અવધૂતના પરમ ભક્ત હતા. તેમણે અવધૂતજીનો જન્મ સમય જાણી શ્રીરંગની જન્મકુંડળી બનાવી. પછી બધા ભક્તો સાથે અવધૂત ચરણે આવી પ્રસ્તાવ મૂકવાનો નિર્ણય કર્યો. અવધૂતજીએ બધાને ભેગા થયેલા જોઈ આવવાનું કારણ પૂછ્યું. ત્યાં તો નાથાભાઈ બોલી ઉઠ્યા, હે ગુરુનાથ, તમે આ વખતે અમને નિરાશ ના કરશો. બધાએ ભેગા થઈ દિવેર ગામે આપની જન્મ જયંતિ ઉજવવાનો નિર્ણય લીધો છે. તેથી આ શુભ અવસરે આપ દિવેર પધારો, અમારી આટલી ભાવના પૂર્ણ કરો. અમે ભક્તો ત્યાં ભેગા થઈ ધૂમધામથી આપની જન્મ જયંતિ ઉજવશું. ધૂન, ભજન, કીર્તન, પાદુકા પૂજન કરી આનંદથી આ શુભ દિવસ ઉજવશું. આ શુભ કાર્યની અમને સંમતિ આપો. આપની હાજરીથી અમારું જીવન ધન્ય થઈ જશે. ભક્તના વચન સાંભળી અવધૂતજીએ કહ્યું, નાથાભાઈ, આ વળી શું નવું તૂત લઈ આવ્યા? દત્ત જયંતિ તો બધા ધૂમધામથી ઉજવો છો. હવે મારી જન્મ જયંતિ ઉજવવાની વાત ક્યાંથી લાવ્યા? વર્ષમાં બસ એકવાર દત્ત જયંતિ ઉજવો. મારી જન્મ જયંતિ ઉજવવું મને યોગ્ય લાગતું નથી. અવધૂતજીનો આદેશ સાંભળી નાથાભાઈ રંગચરણે ઢળી પડ્યા અને આંખોમાંથી આંસુની ધારા વહી ગઈ. ગદગદ કંઠ થયો અને જેમ તેમ કરી તેઓ બોલી શક્યા,
એ અવધૂત, હે કૃપાનિધાન, આમ ભક્તોની આશાઓને તરછોડશો નહીં. અમે તો આપની પાસે આશા લઈને આવ્યા હતા, પણ આપે તો એક જ પલકમાં નિરાશ કરી દીધા. પિતાનો જન્મદિવસ ઉજવવાનો હક તેના પુત્રોને હોય કે નહીં? શું બાળકો આનંદથી પોતાના પિતાનો જન્મદિવસ નહીં ઉજવી શકે? અને તેમને જોઈ કોઈ બાપને આનંદ નહીં થાય? બાળકોની ખુશી કોઈ બાપને ન ગમે એવું ક્યાંય બન્યું છે? હે અવધૂત, અમે પણ તમારા બાળકો છીએ. શું અમને આમ તરછોડી દેશો? નાથાભાઈની વાત સાંભળી ત્યાં બેઠેલા બધાના નયનો ચોધાર વહી રહ્યા. ભક્તોનો ભાવ જોઈ દીનદયાળ દ્રવ્યા. બાળકોને આમ રડતા જોઈ શું બાપ ચૂપ રહી શકે? અને આ તો દયાળુ રંગ છે, ઉપરથી નારિયેળ જેવા કઠણ, પણ અંતરમાં દયાનું ઝરણ વહેતું રહે. ભક્તોની વહેતી આંખો જોઈ અવધૂતજીની કઠિનતા દૂર થઈ અને મધ મીઠા શબ્દોમાં તેઓ બોલ્યા, જાઓ નાથાભાઈ, હું દિવેર જરૂર આવીશ. અવધૂતના વચન સાંભળી ભક્તો હરખ ઘેલા થઈ અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત કહી બધાએ સ્થાન ગજાવ્યું. અવધૂતજીની આજ્ઞા મળતા જ આખું દિવેર ગામ આનંદના આવેશમાં ઉત્સવની તૈયારીઓમાં જોડાયું. નાથાભાઈના દીકરા શંકરભાઈ અવધૂતના પરમ ભક્ત હતા. ઉત્સાહથી તેઓ પણ કામ કરવા લાગ્યા. રંગબેરંગી ધજા પતાકાથી આખું ગામ શણગાર્યું. જાત જાતના દરવાજા, તોરણ, મંડપ અને કમાનથી આખું ગામ શોભી ઉઠ્યું. રંગબેરંગી સાથિયા દરેક ઘરના આંગણા શોભાવી રહ્યા હતા. એક શણગારેલી ઘોડાગાડીમાં અવધૂતજીનું આગમન થયું અને ગ્રામજનો ગાંડા ગાંડા થયા. ગ્રામજનોએ અવધૂતનું અદ્ભુત સ્વાગત કર્યું. ભજન, ધૂન, કીર્તન અને પાદુકા પૂજન પછી મહાપ્રસાદ લઈ આ શુભ દિવસ ઉજવવામાં આવ્યો. આમ રંગ જયંતીનો સૌથી પહેલો ઉત્સવ દિવેર ગામે ઉજવાયો. અવધૂતજીએ મનમાં વિચાર્યું, ભક્તોએ આ ઉત્સવમાં ખૂબ ધન વાપર્યું છે. દત્ત જયંતી અને રંગ જયંતી બંને ઉત્સવો ટૂંક સમયમાં આવે છે અને બંને ઉત્સવોમાં ભક્તો આમ લખલૂટ ધન ખર્ચે એ બરાબર ના કહેવાય. મારા જન્મ દિવસે હું ક્યાંક બહુ દૂર સ્થળે જતો રહીશ અને જેથી આ ભક્તો આટલું ધન ખર્ચી ના શકે. આમ અવધૂતજી તે પછીની રંગ જયંતી પર કોઈ દૂરના સ્થાન પર જતા અને જેની કોઈને ખબર પડતી નહીં. આ વર્ષો દરમિયાન સ્થાનમાં મૂળજી ગૌર ભાવથી અને પોતાની શક્તિ અનુસાર રંગ જયંતી ઉજવતા. ભજન, પૂજન અને મહાપ્રસાદ કરી બધા પ્રેમથી રંગ જયંતીની ઉજવણી કરતા. ચોથા વર્ષે અવધૂતજીએ મનમાં વિચાર કર્યો કે શુક્લ તીર્થ જઈ 9મીનો દિવસ ઉજવવો. એમ વિચારી 8મના દિવસે નાવડીમાં બેસી સદગુરુ શુક્લ તીર્થ જવા નીકળ્યા. તેમની ઈચ્છા હતી કે રેવા માતાના ખોળે પોતાનો જન્મ દિવસ ઉજવે અને તન મનને પાવન કરે. શુક્લ તીર્થ જતા વચ્ચે ઝણોર આવે. આ ગામમાં ભીમસિંહ નામના ચપળ ચકોર ભક્ત રહેતા હતા. ભીમસિંહને ક્યાંકથી ખબર પડી કે તેના હૈયાના હાર
અવધૂતજી તેના ગામ થઈને ત્યાંથી પસાર થવાના હતા. ભીમસિંહનું ભક્ત હૃદય પોકાર કરી રહ્યું હતું કે મારા સદગુરુને આમ મારા દ્વારે આવ્યા વિના જવા નહીં દઉં. ભીમસિંહને સદગુરુ પ્રત્યે અપાર શ્રદ્ધા હતી અને અવધૂતજી માટે તે પોતાનું શિશ પણ સમર્પણ કરી દે. આવા સાહસિક ભક્તને જેવી ખબર પડી કે અવધૂતજી તેના ગામના પાદર નજીક આવ્યા છે, તેઓ ખૂબ જ વેગથી દોડતા અને શોર કરતા રેવા ઘાટ તરફ ગયા. દોડો લ્યા દોડો, અવધૂતજી આવ્યા છે. આટલું કહી તેમણે આખા ગામને ભેગું કર્યું. નર નારી, યુવાન, બાળક, વૃદ્ધ બધા દોડતા દોડતા રેવા ઘાટે આવ્યા. સૌએ રેવા જળ પર સરકતી એક નાવડી જોઈ. આ નાવમાં સદગુરુ બેઠા હતા. બધાએ જય ગુરુદેવ દત્તનો નાદ ગજવ્યો. નાવડી નજીક આવી અને રંગ દર્શન થતા જાણોરના લોકો ગાંડા થઈ ગયા. ભીમસિંહ વંદન કરી અવધૂતજીને વિનવી રહ્યા. પૂર્વના અમારા પુણ્યને કારણે જ આજે અમારા સદગુરુ આ ગામે પધાર્યા છે. બાપજી, આપના પુનિત પગલાં પાડી અમારા ઘરે ભિક્ષા સ્વીકારો. પ્રભુ, મારી આટલી ભાવના પૂર્ણ કરો. ગ્રામજનો પણ ભાવુક થઈ રડી પડ્યા. ભક્તોનો ભાવ જોઈ સદગુરુનાથ બોલ્યા, અરે બાજી, મારા વિશે તમને ક્યાંથી ખબર પડી? બાજી ભીમસિંહે કહ્યું, બાપજી, સૂરજ કદી છુપો રહ્યો છે? વાદળ પણ તેને સંતાડે તો પણ તેનો તેજ તેની ચાડી ખાય. પ્રભુ, આવતીકાલે રંગ જયંતી છે. અમારા ભાગ્યને ધન્ય છે પ્રભુ કે આમ અનાયાસે જ મારા ગામ આવી ગયા. હવે તમને અહીંથી નહીં જવા દઈએ. આમ ભક્તોના ભાવને હવે ઠેસ નહીં પહોંચાડશો. બસ અહીં રોકાઈ જાઓ. સદગુરુનાથ તે પછી મદ ઝરતી વાણીમાં બોલ્યા, ભીમસિંહ, સાંભળો. મેં નિર્ણય લીધો છે કે મારો આજનો જન્મદિવસ રેવા માતાના ખોળે એકાંતમાં ઉજવવો. તમે મને આમ વ્યર્થ આગ્રહ કરશો નહીં. ફરી કોઈ દિવસ તમારા ઘરે જરૂર આવીશ. આવી વાત સાંભળી બાજીના દિલ પર જાણે ઝાટકો લાગ્યો. એમની આંખો ઉભરાઈ અને અશ્રુ પ્રવાહ વહેવા લાગ્યો. ક્ષણભર મૂંગા થયા અને આંખો બંધ કરી પછી ભીમસિંહ મક્કમ સ્વરે બોલ્યા, તો પછી જીવવાનો શો અર્થ છે? ભગવાન જ આમ રૂઠી જશે તો મારા પ્રાણ કઈ રીતે રહી શકે? તમને મારો ભાવ તરછોડી જવું જ હોય તો મારા મળદા પર પગ મૂકીને જાઓ. આટલું કહી ભીમસિંહજીએ રંગચરણોમાં પોતાનું શરીર મૂકી દીધું. ભક્તનો આવો ભાવ જોઈ દયાળુ રંગ દ્રવ્યા. બાજીનો હાથ પકડી તેમને ઊભા કર્યા. પછી તેઓ બોલ્યા, ચાલો ભીમસિંહ, તમારો ભાવ જોઈ હું આજે તમારા ગામ આવું છું. અમૃત સમાન રંગના વચન સાંભળી જાણે ભીમસિંહના શરીરમાં પ્રાણ આવ્યો. ઉત્સાહના આવેશમાં આવી તેઓ કૂદ્યા. હર્ષ ઘેલા થઈ તેમણે ગ્રામજનોને પોકાર કર્યો, આમ જોયા શું કરો છો? ઊભા ઊભા! અરે અવધૂતજી આપણા ગામ આવી રહ્યા છે. જાઓ, બધી તૈયારી કરો. બીજી બધી વાત છોડી ગામ જઈ બધી તૈયારી કરો. નારેશ્વરના નાથ આપણે ગામ પધારશે. જુવાનિયાઓ આનંદથી સ્વાગતની તૈયારી કરવા માટે ગામ તરફ દોડ્યા. અવધૂતજીએ બધાને સ્પષ્ટ જણાવી દીધું
કે કાલે રંગ જયંતીની ઝાઝી ખટપટ કરવી નહીં, સીધી સાદી રીતે આ દિવસ ઉજવવો અને સૌએ ભેગા થઈ ધૂન ભજન કરવા. બાજીએ કહ્યું, હું કંઈ ખટપટ નહીં કરું, પણ ગામના લોકો ઝાઝી તૈયારી કરે તો તેમાં મારો કોઈ હાથ નહીં હોય. તે રાત્રિએ જ અવધૂતજીએ ભાગોળે રામજી મંદિરમાં જ મુકામ કર્યો. પ્રાતઃકાળ થતા મધુર સ્વર રેલાવા માંડ્યા, મંગલ વાજા વાગ્યા અને વાજાનો અવાજ સાંભળતા જ સદગુરુએ પૂછ્યું, બાજી, તમે આ બધી કેવી ધમાલ કરી છે? બાજી વિનમ્ર ભાવથી બોલ્યા, પ્રભુ, મેં તો કશું જ કર્યું નથી. હું તો અહીં આપની સાથે જ રાતભર રોકાયો હતો. હું કંઈ જ જાણતો નથી અને એ પણ નથી ખબર કે આ મધુર વાજા કોણ વગાડી રહ્યું છે. ભીમસિંહની વાત સાંભળી સદગુરુ ખડખડાટ હસ્યા અને બોલ્યા, રાજવી, તમે તો ભલો ઘાટ ઘડ્યો. મને અહીં છેતરીને રોકાવ્યો અને કહ્યું કે તમે કહેશો તેમ કરીશું, અને ગામની દોરી સંચાલન કરી હવે અળગા રહેવાની વાત કરો છો. બાજીએ કહ્યું, અરે બાપજી, હું તો એકલો જ છું અને આ આખા ગામનું સંચાલન અહીં રહીને હું કઈ રીતે કરી શકું? બાપજી હવે કાંઈ જ બોલ્યા વિના પોતાના ભક્તને અને તેના ભક્તિ ભાવને નિરખી રહ્યા. જણોરની જનતા આજે આનંદમાં ડૂબીને રંગ જયંતી ઉજવી રહી હતી. તોરણ, પતાકા, રંગોળીથી આખું ગામ સજાવ્યું હતું અને રાજાશાહી ઠાઠથી અવધૂતજીની શોભાયાત્રા નીકળી. આતશબાજી થાય અને નર નારી મૃદંગના તાલ પર ઉમંગથી દત્ત ધૂન ગાય. રંગ જયંતીનો પર્વ ભજન, કીર્તન અને અખંડ ધૂન કરી અતિશય શ્રદ્ધાથી ઉજવવામાં આવ્યો. ગામની અને બાજીની આવી ભક્તિ જોઈ સદગુરુ પ્રસન્ન થયા. આમ 46મી રંગ જયંતી જાણોર ગામે ઉજવાઈ. સુડતાળીસમી રંગ જયંતી ઉમલ્લા ગામે ઉજવવામાં આવી. ગામમાં વિશાળ મંડપ અને વિવિધ રંગના તોરણ બાંધ્યા. સુવર્ણ ધજા પતાકાથી ગામ શોભી રહ્યું હતું. આખું ઉમલ્લા ગામ હેલે ચડ્યું અને દરેક નર નારી બાળક નાચી કૂદી મોદથી આનંદ વ્યક્ત કરી રહ્યા. શ્રી ગુરુ લીલામૃતના પારાયણ થયા. પૂજન, કીર્તન અને ધૂનથી ગામ ગાજી રહ્યું. શ્રીરંગની સુંદર મૂરત જોઈ આખું ઉમલ્લા ગામ ભક્તિ રસમાં લીન થયું. ભાઈલાલભાઈ દેસાઈ, ચતુરભાઈ પટેલ, મથુરભાઈ, ગોવિંદભાઈ, ડાયાભાઈ, જગદીશ, જયંતીભાઈ પંડ્યા, ભજન ભાસ્કર, સુમનલાલ માસ્તર બધાએ મળી આ ઉત્સવમાં ધૂન, ભજન અને પૂજનની રમઝટ મચાવી અને ખૂબ ધૂમધામથી આ ઉત્સવ ઉજવી ગામને ધન્ય બનાવ્યું. દત્ત દત્તના નાદથી ગામ ગરજી ઉઠ્યું અને આમ ઉમલ્લા ગામમાં 47મી રંગ જયંતી ઉજવવામાં આવી. વડોદરા જિલ્લાના પોર ગામે મણિશંકર નામના એક બ્રાહ્મણ રહેતા હતા. મણિશંકર પુરાણી, કર્મકાંડી, ભોળા અને સરળ બ્રાહ્મણ હતા. સદાય હરિસ્મરણ કરે, ખેતી અને યજમાન વૃત્તિ
બંને વ્યવસાય કરતા. તેમને આર્થિક રીતે કોઈ દુઃખ નહોતું. વળી તેમની પત્ની પણ સુશીલ હતી. તેમની પત્નીનું નામ કમળાબેન. સ્વભાવે ખૂબ સરળ અને ભક્તિભાવથી સદા ભગવાનનું સ્મરણ કરે. પણ કમળાબેનને એકાએક ગળા પર એક રસોડી થઈ. તેમનું ગળું બેદોડ થવા માંડ્યું. ફૂલી ફૂલીને કાન સુધી પ્રસરી ગઈ. જાણે માથા નીચે બીજું માથું નીકળી આવ્યું. કેટલીય દવા કરી, ઔષધિ કરી, કેટલાય ઉપાય કર્યા, પણ જેમ જેમ દવા કરે તેમ તેમ રસોડી મોટી થતી હતી. ધીમે ધીમે અંદરથી પાકવા માંડી. લોહી પરુથી ખદબદવા લાગી અને અતિશય દર્દ થાય. તેમને વડોદરાના ચંદ્રચૂડ નામના મોટા ડૉક્ટર પાસે લઈ ગયા. ડૉક્ટરે તપાસ કરી કહ્યું કે હવે આ રસોડીનું ઓપરેશન નહીં કરી શકાય, કારણ એના મૂળિયા ગળાની અંદર ગયા છે. જો વાળકાપ કરીએ તો કદાચ એકાદ નસ છેદાઈ જાય તો આ બાઈનું મૃત્યુ પણ થઈ શકે. તેથી આનો કોઈ ઉપાય નથી અને કદાચ થોડા દિવસોમાં તેમનું ચોક્કસ મૃત્યુ થઈ શકે છે. નિરાશ થઈ તેઓ ઘરે આવ્યા. ઘરના ભેગા મળી ખૂબ રડ્યા. એમનું રુદન સાંભળી સામે ઘરે રહેનાર ગોવિંદ ત્યાં દોડી ગયો. બધાને રડતા જોઈ તેણે પૂછ્યું, કાકા, તમે બધા આમ ચોધાર કેમ રડી રહ્યા છો? મણિશંકરના દીકરા ભાઈલાલભાઈ બોલ્યા, શું કહું ભાઈ, મારી મા હવે થોડા દિવસ જીવશે. વડોદરાના ડૉક્ટરે પણ હાથ ધોઈ નાખ્યા. મારી વાલી મા શું હવે વધુ નહીં જીવે? કહેતા કહેતા ભાઈલાલભાઈ પોક મૂકી રડવા માંડ્યા. એમની સ્થિતિ જોઈ ગોવિંદ બોલ્યો, શા માટે એમ ગભરાઓ છો? ચાલો હમણાં જ નારેશ્વર જઈએ. ત્યાં મારા સદગુરુ સમર્થ બેઠા છે. તે મળદાને પણ બેઠા કરે. ચાલો અબઘડી અને બીજા બધા વ્યર્થ પ્રયત્નો છોડી દો. શ્રદ્ધાના આવેશમાં બોલાયેલા શબ્દો સાંભળી બધા પળભર સ્તબ્ધ થઈ ગયા. ક્ષણમાં બધો શોક જતો રહ્યો અને હૈયામાં હિંમત વધી. બધા વડીલ અને વૃદ્ધોએ કહ્યું, મણિશંકર, જાઓ, આજે જ તમે નારેશ્વર જઈ આવો. અવધૂતજીને વિગતે વાત કરજો, હા, અને ભાવથી શ્રી ભગવાન જરૂર રીઝશે. ગોવિંદ અને ભાઈલાલ રાત સુધી નારેશ્વર પહોંચી ગયા. નારેશ્વર આવતાની સાથે જ તેમના મનમાં અપાર શાંતિ થઈ. અંધારી રાત હતી, છતાં દિવ્ય તત્વનો અનુભવ થઈ રહ્યો હતો. મોદી કાકાના ઓરડે એકમાત્ર ફાનસ પીળો પ્રકાશ ફેંકી રહ્યું હતું. કોઈનો પગરવ સાંભળી મોદી કાકા બહાર આવ્યા. મોદી કાકાને મળી બંને યુવાને તેમને નમસ્કાર કર્યા. મોદી કાકાએ ગોવિંદને તરત ઓળખ્યો. ઓરડામાં જઈ તેમણે કમળાબેનના દર્દની વિસ્તારથી વાત કરી અને અવધૂતજી પાસે કોઈ ઉપાય અને આશીર્વાદ મેળવવા વિનંતી કરી. એમની વાત સાંભળી મોદીજી બોલ્યા, આજે તો અવધૂતજીનો મૌન વ્રત છે. આજે જરા થોભી જાઓ. કાલે કદાચ તમારી વાત થઈ શકે. અત્યારે તો હું લાચાર છું, કારણ કે ગુરુનાથ આજે તો નહીં બોલે.
મોદીજીની વાત સાંભળી ભાઈલાલભાઈ ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યા. તેમણે કહ્યું, કાલ સુધી મારી માં જીવતી રહેશે કે કેમ? એ મોટો પ્રશ્ન છે. હવે શું કરશું? ભાઈલાલને આમ રડતો જોઈ તપસી મોદી કાકાનું દિલ દ્રવી ગયું. તેમણે કહ્યું, તું શું કામ ગભરાય છે? હું ચિઠ્ઠી લખી અવધૂતને ઉપાય પૂછી લઈશ. જાઓ, તમે રેવાજીએ સ્નાન કરી ઝટ પાછા આવો. ત્યાં સુધી હું બધું પૂછી લઈશ. આટલું કહી તેમણે તે બંનેને એક ફાનસ આપ્યું. બંને યુવાન રેવાજીમાં સ્નાન કરવા ગયા અને મોદીજીએ કાગળના ટુકડા પર બધી વાત ટૂંકમાં લખી અને એ કાગળ અવધૂતજીના ચરણોમાં મૂકી દીધો અને સાથે કલમ પણ મૂકી. સદગુરુએ પત્ર વાંચ્યો, કંઈક વિચાર કર્યો અને કાગળની પાછળ ઉપાય લખ્યો. બંનેએ સ્નાન કરી અવધૂત ચરણે શ્રીફળ મૂકી સાષ્ટાંગ પ્રણામ કર્યા. દયાવંત અવધૂતજીએ ઓમ ઓમ ઓમનો નાદ કરી આશીર્વાદ આપ્યા. અંધારામાં ગુરુ દર્શન તો ના થયા, પણ સદગુરુના ઓમકારથી તેમને ગહન શાંતિનો અનુભવ થયો. બંને આ આનંદમાં ડૂબ્યા છતાં કે મોદીજીએ દૂરથી તેમને બંનેને બોલાવ્યા. બધા માજીની કુટીર પાસે આવ્યા. મોદીજીએ હરખ જતાવતા કહ્યું, તમારી આશાઓ ફળી છે. કમળાબેનના દર્દનો ઉપાય અવધૂતે લખ્યો છે. ચાલો ફાનસના પ્રકાશમાં જઈને વાંચી લઈએ. અમૃતની હેલી સમાન મોદીજીના વચન સાંભળી યુવાનોમાં ધીરજ ના રહી. તેથી પોતાની પાસે જે ટોર્ચ હતી તેના પ્રકાશમાં જ ત્યાં ને ત્યાં તેમણે પત્ર વાંચવાનું શરૂ કર્યું. ટોર્ચનો પ્રકાશ કાગળ પર પડતા જ મોતીના દાણા જેવા અક્ષરો દેખાવા માંડ્યા. ત્રણે જણાએ એકી શ્વાસે એ પત્ર વાંચ્યો. એમાં લખ્યું હતું, દીકા માળી લસોટી, તેમાં કાળી માટી ભેળવી એનો લેપ બનાવવો અને દિવસમાં 2-3 વાર એનો લેપ રસોડી પર કરવો. શ્રદ્ધા રાખી, પ્રભુ પર વિશ્વાસ રાખી આ લેપ 2 થી 3 વાર લગાવવાથી જરૂર સારું થઈ જશે. ત્રણેય ખુશ થઈ ગયા અને આનંદમાં સૌએ સદગુરુનો જય જયકાર કર્યો. વહેલા ઘરે જઈ દીકા માળી અને માટીનો લેપ બનાવ્યો અને કમળાબેનના ગળા પર તે લેપ કર્યો. દત્તની ધૂન કરતા ભાવથી આ લેપ લગાડ્યો. જેમ જેમ લેપ સુકાતો હતો તેમ ગળા અંદર અતિશય પીડા થવા માંડી અને લેપ સુકાતા તેના તણાવથી રસોડી પણ ખેંચાવા માંડી અને ટસ થઈ ગઈ. ખૂબ ખેંચાણ થાય અને અતિશય દુઃખ થાય. કમળાબેનથી આ પીડા સહન ના થઈ. દુઃખથી તે કણસવા લાગ્યા અને વલખા મારવા લાગ્યા. જેમ દિવસ વીતતો હતો તેમ પીડા પણ વધવા માંડી. બીજે દિવસે સાંજે કમળાબેને ભાન ગુમાવ્યું. બેભાન થઈ પડ્યા. તેમની આ હાલત જોઈ બધાએ વિચાર્યું કે હવે આ બહેન નહીં જીવી શકે. તેથી બધા તેમની પાસે ભેગા થઈ મરણ પોક પાડવા માંડ્યા.
ફાનસના ફિક્કા પ્રકાશમાં બધા નિરાશ થઈ બેઠા હતા. ત્યારે એક જણ આવી આંખો પહોળી કરી બોલ્યો, નારેશ્વર જય આવ્યા છતાં દર્દ તો વધી ગયું. આમ માટીના લેપ લગાડવાથી વળી આવું દર્દ મટતું હશે? તમારા બધા પ્રયત્નો વ્યર્થ ગયા. હું તો કહું છું, માટી ધોઈ નાખો, કંઈ દુખાવો ઓછો થાય. આવા વચનો સાંભળી ગોવિંદના હૃદયમાં જાણે વજ્રાઘાત થયો. તેની આંખો ભરાઈ આવી અને ગોવિંદે આર્ત હૃદયથી અવધૂતજીને પ્રાર્થના કરી, હે ગુરુદેવ દયાધના, હે અવધૂત દયાળ, લાજ ન જાય બાળની, નિજ બિરુદ સંભાળ. હે સદગુરુ, તારા જ વિશ્વાસે હું બેઠો છું, મારી લાજ રાખજે. આ બાઈ જો નહીં જીવે તો અનર્થ થશે, તારી હાંસી થશે અને તે હું સહી નહીં શકું. તેથી જ મારા ગુરુવર, મારે ખાતર આજે વહેલા દોડી આવો અને મારી લાજ રાખો. ભક્તના નયનોમાં આંસુ જોઈ જો દોડે નહીં તો તેમને ભક્ત વત્સલ કોણ કે? ભક્ત વત્સલ દત્ત દિગંબર જાણે દોડી આવ્યા અને એવો ચમત્કાર સર્જાયો કે બધા લોકો વિસ્મિત થઈ જોઈ રહ્યા. કમળાબેન અચાનક જ એક ભયંકર ચિત્કાર કરી મોટા સાદે બોલ્યા, આ બધું શું લગાડ્યું છે મારા ગળા પર? આને દૂર કરો, આને દૂર કરો. એમ કહી રસોડી પર હાથ લઈ જઈ તે સડેલા માંસના ટુકડા તેમણે બધે ફેંક્યા. આ બધું તોડી નાખો, શું લગાડ્યું છે? કહેતા કહેતા બધી રસોડી તોડી કોહેલા ટુકડા ચારે તરફ ફેંકવા માંડ્યા. કોઈ જણ પર આ માંસના ટુકડા પડ્યા. તે બધા ઘરની બહાર ભાગવા માંડ્યા. સવાર થતા આખી રસોડી તેણે તોડીને ફેંકી દીધી અને તેના ગળા પર ઊંડો ખાડો પડ્યો. અને બધું જ માંસ સાફ થતાં તેમની પીડા ઓછી થઈ અને તે સૂઈ ગયા. શાંતિથી ઊંઘ્યા પછી જાગી તેમણે દાંતણ કર્યું અને ચા પણ પીધી. લોકો તેમને મળવા આવ્યા તો સ્તબ્ધ થઈ ગયા. કમળા કાકી તો સારી રીતે બેસીને વાત કરતા હતા. કોઈકે પૂછ્યું, કાકી, ગઈ રાત્રે તો તમે કેટલું તોફાન કર્યું? બધા તમને પકડી શાંત કરે છતાંય રોકાતા નહોતા. અરે, રસોડીને પણ જાતે તોડી તેનું નિકંદન કર્યું. કમળાબેને કહ્યું, અરે, કેવી વાત કરો છો તમે બધા? ગઈ રાત્રે અવધૂતજી આવી મારી રસોડીનું ઓપરેશન કરી ગયા. તમે બધા પણ હાજર હતા. તમે પણ જોયું ને કે નારેશ્વરના નાથે મારો ઈલાજ કર્યો. છતાં આવું કેમ પૂછો છો? આ કેવી વાત કરો છો તમે બધા? કમળા કાકીની આવી વિચિત્ર વાત સાંભળી બધા બાઘા બની એકબીજાના મોં જોઈ રહ્યા. બધા માટે આ આશ્ચર્યની વાત હતી કે કમળા કાકી યમના દ્વાર ઠોકીને આવ્યા અને એમના ઘરે જીવતા બેઠા છે. સારું થયું કે ખોટું થયું તે કોઈને સમજ પડતી નથી. ત્યાં એક વડીલે આવીને કહ્યું, હવે નારેશ્વર જાઓ અને સદગુરુ ચરણે બેસી ને તેમને જે કાંઈ બન્યું તે આખો બનાવ કહો. એમણે જ કમળાનું ઓપરેશન કર્યું છે. આગળ શું કરવું એ પણ નારેશ્વરના નાથ કહેશે. એની લીલા અદ્ભુત છે, આપણે તે સમજી ના શકીએ. વડીલની વાત સાંભળી પેલા બંને યુવાનો નારેશ્વર આવ્યા
શ્રીરંગના દર્શન કરી માંડીને બધી વાત કરી. ગળા પર વાટકી જેવડું ભકદાડું પડી ગયું હતું. તેનું શું કરવું તે ખબર પડતી નથી. અવધૂતજી બોલ્યા, તમે નિરાશ ન થશો. એક હાળામાં ઔડુંબરના ઝાડનું દૂધ રેડો. ધીમે ધીમે બધું રૂઝાઈ જશે. સદગુરુને વંદન કરી ઘરે વહેલા વહેલા આવી ક્યાંકથી ઔડુંબરના ઝાડનું દૂધ મંગાવ્યું અને એક ખાડામાં રેડ્યું. આમ રોજ કરતા 8 દિવસમાં રૂજ આવી ગયો અને બધા રોગ જડ મૂળથી નીકળી ગયા. રસોડીથી ઢંકાયેલો કાન હવે ખુલ્લો થયો, તેથી કમળાબેને સોનાની બુટ્ટીઓ પહેરી. તેમના મનમાં વિચાર આવ્યો, બુટ્ટીઓ પહેરીને હું ગુરુ દરબારમાં જઈશ. આમ નક્કી કરી તે નારેશ્વર ગયા. પણ તેમને ખબર પડી કે શ્રીરંગ આજે મહીજ પાસે રંગપુરા જઈ રહ્યા છે અને તેથી ઈંટોલાના સ્ટેશન પર દર્શન કરવા જવું પડશે. બધા ઈંટોલા આવ્યા અને સદગુરુને જોઈ બધાએ જય ગુરુદેવ દત્તનો નાદ ગજવ્યો. અવધૂતજી ફૂલ માળાથી શોભતા બીજા વર્ગના ડબ્બામાં બેઠા હતા. ભક્તોની ભીડ જોઈ સદગુરુ ડબ્બાના દ્વાર પર આવ્યા. કમળાબેને શ્રી ચરણોમાં શ્રીફળ અને હાર મૂક્યા. માથું મૂકતા જ તેમની આંખોમાંથી અશ્રુધારા વહેવા માંડી. તેમણે હૃદયથી સદગુરુની પ્રાર્થના કરી, પ્રભુ, જમના દ્વારથી તમે મને પાછા લાવ્યા છો. મારા કાનમાં આજે બુટ્ટી પહેરાવી છે. હું અબળા શી રીતે આપનો આભાર વ્યક્ત કરું. તમારી શક્તિ અમાપ છે પ્રભુ, તમારી શક્તિ અમાપ છે પ્રભુ, તમારી શક્તિ અમાપ છે. કમળાબેનના વિલાપ સાંભળી ત્યાં ઊભા બીજા ભક્તો પણ ભાવુક થઈ રડી પડ્યા. આખા સ્ટેશન પર શાંતિ છવાઈ ગઈ. ભક્ત અને ભગવાનનું આવું મિલન જોઈ બધા ભાવસભર આ દ્રશ્ય જોઈ રહ્યા. ત્યાં ઊભા ગાર્ડ પણ વિસલ વગાડવી ભૂલી ગયા. અવધૂતજીએ ગાર્ડને આંખોથી ઇશારો કરી ટકોર કર્યો અને વિસલ વાગતા જ ગાડી ઉપડી. ગુરુદેવ દત્તના નાદથી ગગન ગાજી ઉઠ્યું. સદગુરુ લીલા કથા વહેતો ગંગ પ્રવાહ પાપીને પાવન કરે, શાંત કરે હૃદયદા. નિર્મળ જળના સ્નાનથી થાય શુદ્ધ જેમ તન, અવધૂત લીલા પાનથી થાય શુદ્ધ હૃદમન. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.